પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 59:1-17. આ ગીતમાં દાઉદે લખેલ એક બાબત સમજવા જેવી છે. આપણે જાણીએ છીએ કે દાઉદ વારંવાર પોતાના શત્રુઓને લીધે જીવલેણ પરિસ્થિતિમાં મુકાઈ જતો હતો, પણ દાઉદ યહોવા ઈશ્વર પરનો વિશ્વાસમાં દૃઢ રહીને હંમેશા સહાયને માટે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો. સાથે સાથે દાઉદ એ પણ દ્રઢપણે માનતો હતો કે તેણે કરેલ કોઈ ઉલ્લંઘન, પાપ કે દોષને લીધે આ પરિસ્થિતિ સર્જાઈ નથી. તમે જો કલમ 1-3 વાંચો તો એમાં દાઉદ કહે છે કે હે મારા ઈશ્વર, મારા શત્રુઓથી મને છોડાવો, મારા પર ચડાઈ કરનારાઓથી મને ઉગારો, અન્યાય કરનારાઓથી મને છોડાવો અને ખૂની માણસોથી મને બચાવો. તેઓ મારો પ્રાણ લેવા સંતાઈ રહે છે, પરાક્રમીઓ મારી સામે એકત્ર થાય છે. હે યહોવા, મારા ઉલ્લંઘન કે મારા પાપને લીધે આ થાય છે એમ નથી. મારો કોઈ પણ દોષ ન હોવા છતાં આ શત્રુઓ દોડી આવીને તૈયારી કરે છે. મને સહાય કરવાને જાગો અને જુઓ. દાઉદને ખબર છે કે એણે કોઈ એવું ભયંકર પાપ કર્યું જ નથી કે જેના લીધે એ આ મુશ્કેલીમાં આવ્યો. અયુબ ભક્તના ઈશ્વર સાથેના સંબંધની જો વાત કરીએ તો એના સંબંધી પણ ઈશ્વરની મંજૂરીથી શેતાને પરીક્ષા કરી. અયુબ જાણતો નહોતો આ સગળી બાબત. આ પરીક્ષામાં અયુબ ભક્ત, આપણે જાણીએ છીએ એમ, આર્થિક, કૌટુંબિક, માનસિક અને છેવટે શારીરિક વેદના, અતિ ભયંકર વેદના કરાવનાર અવર્ણનીય નુકસાનમાં આવી જાય છે. આવી પરિસ્થિતિમાં અયુબના મિત્રોએ અયુબનો ન્યાય કરી નાખ્યો કે અયુબ તેના પાપને લીધે આ પરિસ્થિતિ વેઠી રહ્યો છે. તમે જો અયુબ 4, 7 અને 8 વાંચો તો એક સેમ્પલ કલમ છે. અલીફાસ તેમાની કહે છે, કયા નિર્દોષ માણસનો નાશ થયો અને કયા સદાચારીની પાયમાલી થઈ, તે કૃપા કરીને યાદ કર. મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે તથા નુકસાન વાવે છે તેઓ એવું જ લણે છે. મતલબ અયુબ તે અન્યાય કર્યો હશે કોઈને, તે કોઈકને નુકસાનમાં મૂકી દીધા હશે, તે કંઈક પાપ કર્યું હશે એટલે તારી આ પરિસ્થિતિ થઈ છે. પણ આપણે જાણીએ છીએ કે અયુબ ઈશ્વર પરના વિશ્વાસમાં, ઈશ્વર સાથેના સંબંધમાં દ્રઢ રહ્યો અને અયુબ દ્રઢપણે માનતો હતો કે તેના કોઈ પાપ, ઉલ્લંઘન અને દોષને લીધે તેને આ પરિસ્થિતિનો સામનો કરવો નહોતો પડ્યો. એ હમે કહે છે કે મારે ઈશ્વરને મળવું છે અને એમને પૂછવું છે, મારે જાણવું છે કે કેમ મારી આ પરિસ્થિતિ થઈ. વલાઓ પ્રભુના બાળકો તરીકે આપણે બીજાનો ન્યાય કરવામાં કદી ઉતાવળ ના કરીએ, પણ દરેક સંજોગોમાં ઈશ્વર પરના સંબંધ અને વિશ્વાસમાં દ્રઢ રહીને, આત્મખોજ કરીને આપણા આત્મિક જીવનમાં વૃદ્ધિ પામતા રહીએ. આમેન, આમેન.